Hello everyone, I'm Dr. Mohol Banker, intervention radiologist from Bankers Vasco Hospital. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક એવા કેસ માટે કે જે પેશન્ટે ઘૂંટણનો સાંધો તો બદલાયેલો પણ જે ની રિપ્લેસમેન્ટ સર્જરી કર્યા પછી પણ એનું દુઃખ જતું નહોતું, એનું પેઇન જતું નહોતું અને એ જ્યારે બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં આવ્યા ત્યારે અમે એની જાપાનીઝ ટેકનિકની સારવાર કરી. ઘણા બધા પેશન્ટ્સ એવા હોય છે કે જેને ની રિપ્લેસમેન્ટ સર્જરી તો કરાવી નાખી, જે સાંધો બદલવા માટે મેટલનું ઇમ્પ્લાન્ટ તો નાખ્યું પણ રિઝલ્ટ્સ નથી મળતું. પેશન્ટને કન્ટિન્યુઅસ પેઇન રહ્યા કરે છે અને આ પેઇન એ અમે જાપાનીઝ ટેકનિકથી કાઢીએ છીએ. રિપ્લેસમેન્ટ જ્યારે ના કરાવ્યું હોય ત્યારે તો ઘૂંટણનો દુખાવો જાપાનીઝ ટેકનિકથી નીકળે જ છે, પણ ધારો કે કોઈ પેશન્ટને કરાવી નાખ્યું અને પછી પણ રેસિડ્યુઅલ પેઇન હોય તો પણ એના માટે આ જે જાપાનીઝ ટેકનિક છે જેન્યુક્યુલર આર્ટરી એમ્બ્લોઇશન, એ કરવાથી એમનો દુખાવો જતો રહેતો હોય છે. તો તમારા મગજમાં એક ક્વેશ્ચન હશે મનમાં કે આ કઈ ટેકનિક છે, કેવી રીતે કરીએ છીએ, ઓપરેશનથી દુખાવો ના નીકળ્યો તો વગર ઓપરેશન તમે કેવી રીતે કાઢશો? તો આ જ વસ્તુનો આજે આપણે આ લાઈવ કેસમાં ડિસ્કશન કરીએ. આ જ પેશન્ટની વાત કરીએ તો પેશન્ટે ઓલરેડી ડન ધ ની રિપ્લેસમેન્ટ સર્જરી. એ પછી જ્યારે એમને પેઇન રહેતું હતું ત્યારે અમારી પાસે બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં આવ્યા ત્યારે વી હેવ સજેસ્ટેડ ફોર ધીસ ટેકનિક કોલ જેન્યુક્યુલર આર્ટરી એમ્બ્લોઇશન. આ ટેકનિકમાં એન્જિયોગ્રાફી કરીએ છીએ. એન્જિયોગ્રાફી કરી અને ઘૂંટણની આજુબાજુની જે નળીઓ હોય એ નળીઓની અમે તપાસ કરીએ. જેમ કે આ જ પેશન્ટમાં કરીએ તો આ જે ઉપરથી જે નળી આવી રહી છે ધીસ કોલ્ડ ડિસેન્ડિંગ જેન્યુક્યુલર આર્ટરી, જે ઉપરથી અરાઇઝ થઈ પ્રોક્સિમલી, એટલે ઘૂંટણનો સાંધો અહીંયા છે, એની ઉપરથી અરાઇઝ થઈ અને નીચે ઘૂંટણના સાંધાને સપ્લાય કરે છે. આ નળીમાં પર્ટિક્યુલરલી અમે સ્મોલ માઇક્રો કેથેટરથી જઈએ અને જ્યારે માઇક્રો કેથેટરથી જઈએ ત્યારે તમે જોશો તો અહીંયા જે આ બ્લેક દેખાય છે, આ જે કાળો એરિયા દેખાય છે એ સોજાનો એરિયા છે. ઇન્ફ્લેમેશન છે, જે સાંધો તો બદલી નાખ્યો પણ એનો સરાઉન્ડિંગ જે એરિયા છે એમાં ઇન્ફ્લેમેશન છે. અને આ જે આને ટાર્ગેટ કરવા માટે અમે સ્પેશિયલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ. આ પાર્ટિકલ જ્યારે પણ ઇન્જેક્ટ કરીએ છીએ ત્યારે એ ટાર્ગેટેડ એક્ઝેક્ટલી જે ડિસેન્ડિંગ જેન્યુક્યુલર આર્ટરીનો જે સપ્લાઇંગ એરિયા છે જ્યાં આપણને દેખાતું હતું એ જ એરિયામાં અમે ટાર્ગેટ કરીએ છીએ. તમે જોશો તો આ જે સાંધો છે અને આ માઇક્રો કેથેટર છે અને માઇક્રો કેથેટરથી આપણે અહીંયા ટાર્ગેટેડ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરી રહ્યા છે. સો વન્સ વી ઇન્જેક્ટ ધીસ પાર્ટિકલ, આ પાર્ટિકલ શું કરશે કે જે ઇન્ફ્લેમેટરી એરિયા છે એ ઇન્ફ્લેમેટરી એરિયાને જે ઇન્ફ્લેમેશન સબસાઇડ કરશે અને ટિશ્યુને નોર્મલ પોઝિશનમાં લાવશે અને એને કારણે પેશન્ટનું પેઇન જશે. સો આ કર્યા પછીનું જ્યારે તમે પિક્ચર જોશો સો નાવ યુ આર નોટ એબલ ટુ સી દેટ બ્લેકિશ એરિયા. જે સોજો દેખાતો હતો એ હવે દેખાતો નથી. બ્લડ વેસલ્સ ઇન્ટેક્ટ છે પણ એ જે સોજાવાળો એરિયા છે એમાં જે સ્પેશિયલ મેડિસિન જે 45 માઇક્રોન્સ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કર્યા એનાથી એ સોજો જતો રહ્યો અને એનાથી ઘણો ફાયદો થયો. સો આ ટેકનિક ઓપરેશન કરાયું ના હોય ત્યારે તો ઉપયોગી છે, પણ ની રિપ્લેસમેન્ટ સર્જરી કર્યા પછી પણ જેનો દુખાવો નથી થતો એના માટે આ ટેકનિક ઘણી બધી કારગત નીવડે છે. આમાં કોઈ પણ જાતના ટાંકા કટ કે એવું કશું આવતું નથી. અડધી કલાકની પ્રોસિજર હોય છે અને કર્યા પછી પેશન્ટ થોડા જ કલાકમાં પોતાનું ડે ટુ ડે રૂટીન રિઝ્યુમ કરી શકે છે. તો યાદ રાખો કે તમારો ઘૂંટણનો સાંધામાં દુખાવો હોય, ઓપરેશન ના કરાવ્યું હોય કે ઓપરેશન કરાવ્યું હોય, પણ આ બંને વસ્તુમાં આ જે એડવાન્સ ટેકનિક જેન્યુક્યુલર આર્ટરી એમ્બ્લોઇશન ઇટ વર્ક્સ વેરી વેલ અને એને કારણે તમારો દુખાવો જતો રહેશે કોઈ પણ જાતના ઓપરેશન ટાંકા વગર. Thank you so much. If you have any kind of question, do ask me. I would be very happy to give you answer. Thank you.